હેલો લિસનર્સ. તો આજે આપણી સાથે રેડિયો એલજે પર જોડાયા છે વિશ્વા ત્રિવેદી, કે જે મીડિયા એન્ડ કમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ છે જે એલજેનો, એના જ એલ્યુમનાઈ સ્ટુડન્ટ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, હેલો વિશ્વા, વેલકમ ટુ રેડિયો એલજે. થેન્ક યુ. ઇન્ટ્રોડક્શન વિશ્વાનું જો આપું તો વિશ્વા પાસ્ડ આઉટ સ્ટુડન્ટ છે એલજે IMCના, કે જેમણે રિસન્ટલી માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે પોતાનું. તો વિશ્વા, જો તમે પોતાનું ઇન્ટ્રોડક્શન આપો તો હાઉ વુડ યુ ગિવ ઇટ? જો મારે ખુદનું ઇન્ટ્રોડક્શન આપવું હોય તો એવી રીતે કહીશ કે ગીર સોમનાથની એ છોકરી કે જેણે ક્યારેક વિચાર્યું હતું કે નહીં, હું મીડિયામાં કંઈક ઉખાડીશ, એણે પોતાની મીડિયાની એક્સપ્લોરિંગ શરૂ કરી. ગોતતા ગોતતા અમદાવાદની કેટલી બધી યુનિવર્સિટીઓમાં ફર્યા બાદ આખરે એની સફર એલજે આવીને પૂરી થઈ, અને એલજેમાંથી એને પોતાની આઈડેન્ટિટી મળી. કેમ કે હું અહીંયા આવી ત્યારે હું બિલકુલ ક્લિયર નહોતી કે મારે કયું ફિલ્ડ એક્સપ્લોર કરવું છે ખરેખર. પણ એલજેએ મને એ ઓપોર્ચ્યુનિટી આપી કે હું રેડિયોમાં મેં એક્સપ્લોર કરી શકું, હું ડોક્યુમેન્ટરી કરી શકું, હું ફિલ્મ કરી શકું, હું ન્યૂઝ કરી શકું, અને હું શોધી શકું ખુદને. તો મારા માટે એલજેની જર્ની ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહી. ઓકે, સો અત્યારે હાલ તમે કયા પ્રોફેશનમાં જોડાયા છો અહીંયાથી માસ્ટર્સ કમ્પ્લીટ કર્યા બાદ? મને એલજેથી જ કેમ્પસ ઇન્ટર્નશીપ મળી હતી TV13 ગુજરાતીમાં, અને ત્યાં હું ડિજિટલ મીડિયામાં જોડાઈ એક ઇન્ટર્ન તરીકે. અને અત્યારે હું ત્યાં એમના બુલેટિન પ્રોડ્યુસ કરું છું, એમની વેબસાઇટમાં કોપીઝ લખું છું, સાથે સાથે હું ત્યાં એમના ડિજિટલ માટે એન્કરિંગ અને વોઇસ ઓવર પણ કરું છું. ઓકે, તો આઈ થિંક અહીંયા જ્યારે માસ્ટર્સ એટલે કોઈ પણ એક જ્યારે કોઈ પણ ફિલ્ડ કે કોઈ પણ સબ્જેક્ટ આપણે ચૂઝ કરીએ તો માસ્ટર્સ મીન્સ કે એ પર્ટિક્યુલર ફિલ્ડમાં, એ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં સ્પેશિયલાઇઝેશન, રાઈટ? સો જો તમારી એ જર્ની વિશે અમે જાણી શકીએ કે વેન યુ કેમ હિયર ટુ ઓપ્ટ માસ્ટર્સ ડિગ્રી ઇન મીડિયા એન્ડ કમ્યુનિકેશન્સ, તો કઈ સ્પેશિયલાઇઝેશન સાથે તમારે આગળ વધવું હતું, અને અત્યારે તમે એ જ કરી રહ્યા છો, ઓર યુ હેવ થોટ સમથિંગ એલ્સ, અને અત્યારે દેટ હેઝ ચેન્જ્ડ? ખરેખર હું અહીંયા આવી હતી ને ત્યારે મને બસ એવું હતું કે મારે મીડિયાના કોર્સમાં જવું છે. પણ હું ત્યારે અહીંયા આવી ત્યારે હું લિટરલી આઈ હેવ અ ફિયર ઓફ ક્રિટિસિઝમ. એક કેમેરા કોન્શિયસ છોકરી આજે એન્કર બનીને બેસેલી છે. તો મારા માટે એ જર્ની ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી ખરેખર. કેમ કે જે માણસને 4 લોકો વચ્ચે ઊભા થઈને બોલતા પણ બીક લાગતી હોય કે ના યાર શું વિચારશે, અરે યાર હું ખરાબ લાગીશ તો હું સારી નથી લાગતી, એટલું બધું પિયર પ્રેશર હોય. પણ એલજે મારા માટે ખરેખર એક ટ્રાન્સફોર્મિંગ જર્ની હતી. અને એમાં ખરેખર મારી ફેકલ્ટી, મારા પ્રોફેસર અને મારા હેડ, એમનો હું આ વસ્તુમાં કોન્ટ્રીબ્યુશન માનીશ કે એમણે મને પુશ કરી કે ના તું જા, તારામાં પોટેન્શિયલ છે, અમને દેખાય છે, ના ના તું કરી શકીશ, કર. અને ધક્કા મારતા મારતા, એક્સપ્લોર કરતાં કરતાં મને ફાઇનલી મારી ડેસ્ટિનેશન મળી. અને એ બધા પ્રેક્ટિકલ સેશનમાં જ મને આઈડિયા આવ્યો કે ઓકે, હું કેમેરા પર્સન છું, હું કરી શકું છું, પણ મને ન્યૂઝમાં વધારે રસ છે. આવી ત્યારે ખરેખર કશું જ નહોતું વિચાર્યું, લાઈક અ બ્લેન્ક સ્લેટ. પણ માસ્ટર્સનું એક હતું, કેમ કે અમારું ડબલ માસ્ટર્સ છે. મેં પહેલાં MA ઇંગ્લિશ લિટરેચર કર્યું છે, એટલે હા એ પણ કહી શકું કે મને લિટરેચરનો બેઝ કામ આવ્યો, અને ઘણી સારી જર્ની રહી, અને ફાઇનલી મેં ન્યૂઝ સિલેક્ટ કર્યો. ડેફિનેટલી. તો બેચલર્સ કયા ઇન્ડસ્ટ્રીમાંથી, તમે કયા ફિલ્ડ? બેચલર બી મારું લિટરેચરમાં જ છે. મેં ઇંગ્લિશ લિટરેચર કર્યું છે, BA. ઓકે, અને માસ્ટર્સમાં જેમ કહ્યું કે ફાઇનલ જે 6 મહિના હોય એમાં ડિઝર્ટેશન, ફાઇનલ પ્રોજેક્ટ સબમિટ કરવાનો હોય, બટ એની પહેલાં એઝ યુ સેડ કે ઘણી બધી વસ્તુઓ હોય, ઘણી બધી એક્ટિવિટીઝ હોય, પ્રેક્ટિકલ્સ હોય જે આપણે કરવા પડે. સો એના વિશે હું જાણી શકું કે તમે અહીંયા થ્રુ આઉટ કયા કયા પ્રેક્ટિકલ્સ એવા કર્યા છે દેટ હેઝ હેલ્પડ યુ અત્યારની તમારી જે તમે કરી રહ્યા છો એ તમારી લાઈફમાં, તમારા પ્રોફેશનમાં જે વસ્તુએ તમને હેલ્પ કરી હોય? હું કહી શકું કે મેં ઘણી બધી કોલેજ એક્સપ્લોર કર્યા બાદ ફાઇનલી એલજે ચૂઝ કરી એ મારી લાઈફનું બેસ્ટ ડિસિઝન હતું. ખરેખર કહું છું, કેમ કે મને ખરેખર દિલથી શીખવાની એક ઈચ્છા હોય ને, માણસને એક ધગશ હોય કે ના મારે કરવું છે. હું એ લઈને એલજે આવી હતી, અને એલજે મારી ધગશને ઓળખી અને મને પ્રોપર પ્લેટફોર્મ આપ્યું. અમે એડવર્ટાઇઝમેન્ટ્સ બનાવી છે, એના પ્રેક્ટિકલ સેશન કર્યા. અમને કેમેરા શરૂઆતથી, મતલબ જ્યારે પૂછવું પડે કે આને ચાલુ ક્યાંથી કરાય, ત્યાંથી માંડી અને પ્રોફેશનલ ફોટોગ્રાફી સુધીના પ્રોજેક્ટના સબમિશનને લઈને બધું જ શીખવાડ્યું. કમ્પ્લીટ ડિટેલ ભણાવવામાં આવી, કેમેરાની થિયરી, ઇક્વિપમેન્ટ, એવરીથિંગ. એના પછી મીડિયા, અને મીડિયાની વાત આવે તો આપણે ન્યૂઝ કેવી રીતે ભૂલી શકીએ. તે પછી અમારા ન્યૂઝના પ્રેક્ટિકલ થયા, અમારા રેડિયોના પ્રેક્ટિકલ થયા. એની સાથે સાથે અમને ફિલ્મ મેકિંગની પણ ઓપોર્ચ્યુનિટી મળી, અમને ડોક્યુમેન્ટરી મેકિંગની પણ અમને ડોક્યુમેન્ટરી માટે પણ ઓપોર્ચ્યુનિટી મળી. અને એ જાણવા માટે બહુ સારું લાગે કે આપણે વિચારતા હોય કે ડોક્યુમેન્ટરી કેટલું પથેટિક ફોર્મ, કેટલું બોરિંગ ફોર્મ, અરે યાર શું, પણ ડોક્યુમેન્ટરી ખરેખર કેટલી એન્ગેજિંગ હોઈ શકે એ અમને કમલેશ ઉદાસી સરે શીખવાડ્યું. એ અમારા માટે આવ્યા હતા એઝ અ મેન્ટર.
એ ઇસરોમાં પહેલાં હતા અને ત્યારબાદ એમણે બહુ બધી ડોક્યુમેન્ટરીઝ બનાવી છે, ખૂબ મોટું નામ એમનું. એટલે અમને એમ પણ હતું કે આ અમને શીખવાડશે, ઓહો આટલા મોટા વ્યક્તિ, પણ એમણે અમારો આખો ડોક્યુમેન્ટરી માટેનો પર્સપેક્ટિવ જ ચેન્જ કરી નાખ્યો. અને અમે ગુજરાત પોલીસના એક પ્રોજેક્ટને લઈને ડોક્યુમેન્ટરી બનાવી અને એ ડોક્યુમેન્ટરી એટલી સારી બની કે એને અહીંયા સિનેવર સ્ક્રીનિંગમાં પણ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી. અને અમને ત્યારે થયું કે ના, ડોક્યુમેન્ટરીમાં પણ ઘણું બધું કરી શકાય. અને ત્યારે મેં ખુદ મારો મીડિયા પ્રોજેક્ટ ડોક્યુમેન્ટરી સિલેક્ટ કરેલો. અને મીડિયા પ્રોજેક્ટ માટે પણ અલગ અલગ મેન્ટર મળેલા. તમને બધી ઓપોર્ચ્યુનિટી, તમારે ફિલ્મ બનાવવી છે, તમારે રેડિયો પ્રોજેક્ટ બનાવવો છે, તમારે જે કંઈ પણ કરવું હોય એ બધા જ પ્લેટફોર્મ, એ બધી જ જગ્યા એલજે અમને પ્રોવાઈડ કરી. અને જેમ વિશ્વાએ વાત કરી, તો જે ડોક્યુમેન્ટરીની તમે વાત કરી, જે ગુજરાત પોલીસ સાથે મળીને તમે બનાવી, તો એ ડોક્યુમેન્ટરી તો પર્સનલી મને પણ યાદ છે, બિકોઝ એ ડોક્યુમેન્ટરીમાં આઈ હેવ ગિવન ધ વોઇસ ઓવર. સો આઈ રિમેમ્બર ધ ડોક્યુમેન્ટરી, દેટ વોઝ અમેઝિંગ. સો નાઉ કમિંગ ટુ ધ પર્પઝ, કે આજે આપણે જે અહીંયા મળ્યા છીએ, સો કોન્વોકેશન થવા જઈ રહ્યું છે. યસ. કે કોન્વોકેશન એક એવી વસ્તુ છે કે દરેક સ્ટુડન્ટની લાઈફમાં ઇટ ઇઝ ધ બેસ્ટ મોમેન્ટ, કે થ્રુ આઉટ આપણી જે જર્ની છે એમાં આપણે જેટલી મહેનત કરી છે, જે વસ્તુઓ, જેટલા એફર્ટ્સ આપણે આપ્યા છે કોઈ પણ એક વસ્તુ માટે, એને મેળવવા માટે, તો ફાઇનલી એનું રિઝલ્ટ જે આપણા હાથમાં આવે. સો કોન્વોકેશન ઇઝ ધ વેરી એક્સાઇટિંગ અને કહેવાય ને કે એક ફ્રૂટફુલ મોમેન્ટ હોય દરેક Yes. સ્ટુડન્ટ માટે. અને એ હવે થવા જઈ રહ્યું છે એલજેમાં. સો યુ હેવ પાસ્ડ આઉટ યોર માસ્ટર્સ ડિગ્રી Yes. અને તમારું કોન્વોકેશન થવા જઈ રહ્યું છે. એન્ડ વી ગોટ ટુ નો દેટ યુ આર ધ ટોપર ઓફ યોર Yes. બેચ, એન્ટાયર બેચ. યસ. તો હવે તમારા નામ પાછળ, મતલબ હવે ઇટ્સ નોટ જસ્ટ વિશ્વા ત્રિવેદી, ઇટ વુડ બી ગોલ્ડ મેડલિસ્ટ વિશ્વા ત્રિવેદી, Yes. રાઈટ? સો યુ આર ધ Yes. ટોપર. તો એ એક આખી એક અલગ ફિલિંગ હોય કે મને ગોલ્ડ મેડલ મળ્યો છે. Yeah. સો આઈ વોન્ટ ટુ નો અબાઉટ યોર ફિલિંગ, કે અત્યારે હાઉ આર યુ ફિલિંગ ટુ બી અ ગોલ્ડ મેડલિસ્ટ? અને જ્યારે કોન્વોકેશન થશે તો જે હજારો ગેસ્ટ બેઠા હશે અને એમની સામે તમારું નામ લેવામાં આવશે કે ગોલ્ડ મેડલિસ્ટ વિશ્વા ત્રિવેદી. સો હાઉ આર યુ Yes. મેનિફેસ્ટિંગ દેટ મોમેન્ટ, અને કેવું ફીલ કરી રહ્યા છો તમે? ખરેખર કહું તો બહુ જ અંદરથી ખુશી થઈ એ જાણીને કે જેટલું પણ ડેડિકેશન, હાર્ડવર્ક, એ બધાનું એક ફ્રૂટફુલ તમને ફ્લેવર મળ્યું હોય ને, એવી ફિલિંગ આવે. બહુ જ એક્સાઇટેડ છું. અને હા, થોડી નર્વસ બી, કેમ કે આટલા બધા લોકોની સામે જ્યારે તમને આટલું ઓનર ફીલ કરાવવામાં આવે, તો એ ખરેખર કોઈ પણ માણસના જીવનનું બેસ્ટ મોમેન્ટ હોય. અને મને ખરેખર એવું લાગી રહ્યું છે કે મારી 2 વર્ષની મહેનત, મારું ડેડિકેશન ફાઇનલી મને ફળવા જઈ રહ્યું છે. તો બહુ ખુશ છું એ મોમેન્ટ માટે. અને કોઈ એવી ફની મોમેન્ટ્સ, કેમ કે હવે આજે યુ આર ક્લાઇમ્બિંગ ધ સ્ટેર્સ ઓફ સક્સેસ, તો એના એ જર્નીમાં ઘણી બધી વસ્તુઓ, અપ્સ એન્ડ ડાઉન્સ, ઘણી બધી Yes. વસ્તુઓ આવી હોય, બટ એ આખી જે જર્ની છે, એ થ્રુ આઉટ જર્નીમાં અમુક ફની મોમેન્ટ્સ પણ રહ્યા હોય Of કે જે course. આપણને લાઈફ લોંગ યાદ રહી જાય. Yes. તો એવા કોઈ ફની મોમેન્ટ્સ? સૌથી પહેલું લેસન જે અમે શીખ્યું, જ્યારે તમે કેમેરા લઈને જાઓ ને, તો ઓલવેઝ બૂમ ચેક કરો. કેમ કે અમારા ન્યૂઝના પ્રેક્ટિકલ ચાલી રહ્યા હતા અને પ્રોફેશનલ એન્કર નિધિ કરીને આવ્યા હતા, ઝીમા એન્કર છે. એમણે અમને જણાવ્યું કે ભાઈ તમારે તમારી જાતે ઇન્ટરવ્યૂ લેવાના છે અને બધા અલગ અલગ પેકેજીસ કરવાના છે. તેમાં પોલિટિક્સની જવાબદારી મને મળી અને સ્ટુડન્ટ પાસેથી પોલિટિક્સ માટે આન્સર કઢાવવા, યુ નો ધ રેસ્ટ. યસ. તો એટલું અઘરું હતું, હાથ પગ જોડીને ભેગા કર્યા. આખો ઇન્ટરવ્યૂ રેકોર્ડ થયો ને, અવાજ જ નહીં. Oh my God. યા. અને પછી બધા એકબીજાના મોઢા જોઈ રહ્યા છે. હવે શું, ફરી પકડો. તમે લિટરલી ફરીથી 15-20 જણા ભેગા કર્યા, આખું ફરીથી કર્યું. અને એ મોમેન્ટ તો એવું લાગ્યું હતું, ઓ શિટ યાર, બધું એન્ડ થઈ ગયું. પણ દેન વી અગેન ગેધર અપ કર્યું. પણ અત્યારે જ્યારે યાદ કરીએ તો ખૂબ હસવું આવે કે અમે કેટલા ડમ્બ હતા, કે અમે એટલું બધું કર્યું પણ અમે એ જ ના જોયું કે કેમેરામાં વાઇબ્રેશન્સ, વેવ્સ નથી આવી રહ્યા. સેકન્ડ ફની મોમેન્ટ મારા માટે હતું કે હું ગઈ હતી મારા ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે અને એ ટાઈમે અમે દત્તાત્રેય ચડવાના હતા. અને દત્તાત્રેય ગિરનારનું સૌથી ટોપ પીક કહેવાય, એટલે 5 ટૂંક તમારે ચડીને જવી પડે એમ. અને ત્યારે અમને કોઈ એવું નહોતું કહ્યું, બધાએ બસ એટલું કહ્યું 10,000 પગથિયા છે, પણ કોઈ એવું ના કહ્યું કે એક વારના છે, પાછા આવવાના પણ 10,000 છે. અને એ 5 પહાડ છે. ઇટ ઇઝ નોટ લાઈક ઇન્ક્લાઇન તમે ફરી આવી ગયા, ના, તમારે 5 પહાડ ચડવાના, 5 પહાડ ઉતરવાના. અને તો બી હિંમત બતાવીને કેમેરા ઇક્વિપમેન્ટ સાથે અમે 2 જણા, ખાલી 2 જણા ગયેલા, અમે બધું કરીને આવ્યા. અને એ ટાઈમ મને એક ફ્રૂટ ખાવાની સૂજી અને મેં ફ્રૂટ ખાધું અને આઈ ગોટ સિવિયર એલર્જી અને મારે કમરમાં 2 ઇન્જેક્શન્સ લેવા પડ્યા. માય ગોડ. યા. પણ ત્યારે એમ લાગતું હતું કે અરે યાર, મેં આ શું કરી નાખ્યું. પણ આજે ખરેખર યાદ કરું તો મને ખરેખર એ વસ્તુ પર હસવું આવે કે હું કેવી હતી ને. લાઈક આપણે બધાને એક નાની એવી લાલચ હોય, કોઈક વસ્તુ જોઈને આવી જાય કે ના યાર, આજે મને ક્રેવિંગ થઈ રહી છે, ચલ ને ખાઈ લઉં. ત્યારે મને હજી એમ થાય ના ખાધું હોત તો સારું હતું.
ટ્રુ. એન્ડ હવે જ્યારે પ્રોફેશનલી યુ આર વર્કિંગ એઝ અ ન્યૂઝ એન્કર, યા સો કેટલા વખતથી તમે ન્યૂઝ એન્કર તરીકે કામ કરી રહ્યા છો? હું મારી ઇન્ટર્નશિપના જ્યારે મારો સેકન્ડ મંથ હતો ને દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે મને ઓપોર્ચ્યુનિટી મળી કે અમારે તને વેબ બુલેટિનમાં લોન્ચ કરવી છે. એટલે ચેનલના વેબ બુલેટિનનો ફર્સ્ટ એપિસોડ મેં રેકોર્ડ કરેલો. અને ત્યારથી ટોપ ન્યૂઝ નામ હતું એ સેગમેન્ટનું કે ભાઈ સાંજ સુધીમાં આખા જે મોટા સમાચાર હોય એ બધા તમે કવર કરો અને આપો એમ. તો એ ત્યારથી મેં મારી જર્ની શરૂ કરી એઝ ન્યૂઝ એન્કર. આજે મને વરસ પૂરું થઈ ગયું છે. એ જ કરતાં હવે અમે એવા 3 બુલેટિન કરીએ છીએ કે જેમાં અમે આખા મિડ ડે ન્યૂઝ, ઇવનિંગ ન્યૂઝ અને નાઇટ ન્યૂઝ આ 3 કવર કરીએ. અને એ સિવાય મેં સોફ્ટ સેગમેન્ટ બી એક્સપ્લોર કર્યા. લાઈક ટીવીમાં ખાલી હાર્ડ ન્યૂઝ જ ના હોય, એ સિવાય બી ઘણા સોફ્ટ સેગમેન્ટ હોય, જેમ કે તમે ડાયરાના પ્રોગ્રામ જોતા હો, તમે કોઈ ગીત સંગીતના કાર્યક્રમ જોતા હો, તો એવો જ એક ડાયરાનું સેગમેન્ટ છે જે મારી ચેનલ ચલાવે છે. એ બી હું હોસ્ટ કરું છું, ફોક જલસો કરીને. તો ઘણું બધું શીખવા મળ્યું અને ખરેખર જાણવા મળ્યું કે એકચ્યુઅલમાં જ્યારે તમે સ્ટુડિયોમાં આવો, ફ્લોર ઉપર આવો, તો તમારે કેવી રીતે કામ કરવાનું, તમારી નજર કેવી હોવી જોઈએ, કેમ કે કેમેરો તો તમારી આઈ મુવમેન્ટ બી કેપ્ચર કરે. અને તમે લેફ્ટ કે રાઈટ જોશો તો બી ઓડિયન્સને ખબર પડશે કે આણે જોયું. એટલે એ બધી વસ્તુઓ શીખતા આજે મને એવું લાગે કે હજુ પણ મારે ઘણું બધું શીખવાનું બાકી છે, કેમ કે મીડિયા ફિલ્ડ જ એવી છે કે જે તમને રોજ કંઈક ને કંઈક નવું શીખવાડ્યા કરે. ટ્રુ. મીડિયામાં ઇટ્સ લાઈક કે દરરોજ તમે ઉઠો અને કંઈક નવી વસ્તુ આવી જાય. હા, ઇટ ઇઝ એન ઇવોલ્વિંગ ફિલ્ડ, રાઈટ? યસ તો ડેફિનેટલી જે આવી ઇવોલ્વિંગ ફિલ્ડ હોય એની અંદર ચેલેન્જીસ પણ ઘણા જ રહેતા હોય. યસ. સો ચેલેન્જીસ જે તમે ફેસ કરતા હોય ઇન યોર ડેલી ટુ ડેલી લાઈફ. એકચ્યુઅલી લોકોને લાગે ને કે મીડિયા એટલે ગ્લેમર, તો એ સૌથી મોટી મિથ છે. ખરેખર કહું છું, જ્યારે તમે એક સ્ટુડિયોમાં હાઈ હીલ્સ પહેરીને વિથ અ સ્ટીફ શોલ્ડર કે તમે સ્લાઇડ બી મૂવ કરો તો લોકોને દેખાય કે યુ આર બિંગ અનકમ્ફર્ટેબલ. તમારે એક સ્ટેટિક પોસ્ચર મેન્ટેન કરીને જ્યારે તમે ઊભા રહો ને અડધી કલાક 45 મિનિટ, અને એમાં બી તમારે ફેસના એક્સપ્રેશન મેન્ટેન કરવાના છે, તમારે બોલવાનું મેન્ટેન કરવાનું છે, ત્યારે તમને એકચ્યુઅલી વસ્તુ ચેલેન્જિંગ ફીલ થાય. કેમ કે હું તમને એમ કહીશ કે તમે તમારો હાથ 5 મિનિટ સુધી સ્ટેબલ રાખો તો ત્યારે તમને એનો વેઇટ નહીં લાગે, પણ જેમ જેમ એની મિનિટ વધતી જશે તમને તમારો હાથ ભારે લાગવાનો શરૂ થશે. આ જ વસ્તુ ન્યૂઝ ફીડમાં પણ થાય કે ભાઈ તમારે પ્રોફાઇલ આપીને ઊભા રહેવાનું છે, તમારા લેગની પોઝિશનો કે ટ્વિસ્ટેડ લેગ કરીને ઊભા રહો, ક્રોસ લેગ કરીને ઊભા રહો. તો એક એ ચેલેન્જ આવે. સેકન્ડ ચેલેન્જ આવે સ્ટુડિયોના લાઇટિંગ ફેસ કરવા, જેના માટે ક્યારેય કોઈ રેડી ના હોય. તમારી ઉપર ચારેય સાઈડથી હેલોજન હોય અને એકદમ હોય ને તમારે એની પાછળ ડાર્ક ઝોનમાં એક ટીપી મૂકેલી છે, એને વાંચવાની છે, અને પણ એવી રીતે કે લોકોને ના ખબર પડવી જોઈએ કે તમે ટીપી વાંચી રહ્યા છો. તો એ પણ ઇટ સેલ્ફ એક ચેલેન્જ છે. અને એ સિવાય સૌથી અઘરી જો કોઈ મીડિયા ફીડમાં ચેલેન્જ હોય તો એ છે કે તમારે વાર તહેવાર બધું જ ભૂલી જવું પડે. તમને અઠવાડિયે બસ એક વીક ઓફ મળે, અને એ બી રવિવાર મળે એની ગેરંટી નહીં. ટ્રુ. તો આજે ચેલેન્જીસ અત્યારે ફેસ કરી રહ્યા છો. સો ડુ યુ ફીલ કે જ્યારે વેન યુ આર સ્ટડિંગ ઇન એલજે, તો ક્યાંક ને ક્યાંક ક્યારેક ફેકલ્ટીઝ હોય કે અહીંની જે સર્કમસ્ટાન્સીસ હોય એ વસ્તુએ તમને એ અત્યારના જે ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છો એ ચેલેન્જીસને ફેસ કરવા માટે થઈને પ્રિપરેશન કરાવી હોય? હા, ઓફકોર્સ. દિવ્યા મેમનું અમારું ઇન્ડક્શન હતું એ ટાઈમે, અને એ ટાઈમે એમણે અમને ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોમાં કહ્યું હતું કે તમે જો લેટ થયા તો હું તમારી અટેન્ડન્સ કટ કરી લઈશ. 15 મિનિટ્સ ઇઝ ધ મેક્સ. એટલે અમને ડે 1થી પ્રોફેશનલિઝમ શીખવાડવામાં આવ્યું કે ભાઈ તમે મીડિયા ફીડમાં જાશો તો ટાઈમ ઇઝ મની. હવે તમારું 10 વાગ્યાનું બુલેટિન હોય ને તમે 10:15 પહોંચો, કેવી રીતે ચાલે? ડઝન્ટ વર્ક. તો એ વસ્તુ માટે અમે ત્યારથી જ ટેવાયા કે નહીં ભાઈ, જે સમય આપવામાં આવ્યો છે તમારે એ જ સમયે પહોંચવાનું છે. એ સિવાય ફેકલ્ટી આવી ઘણી બધા લોકો તો ફીડમાંથી જ આવેલા હતા, એટલે એ લોકોએ પણ અમને એમના જે રિયલ ટાઈમ એક્સપિરિયન્સીસ શેર કર્યા. અમને ઘણું બધું જાણવા મળ્યું. જેમ કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આપણે ક્યારેય નથી વાંચતા ન્યૂઝમાં, ઓલવેઝ જ હોય છે. અને આ વસ્તુ અમને એકચ્યુઅલી અમારા પ્રેક્ટિકલમાં શીખવાડવામાં આવી. અને ખરેખર કહું છું, એલજેમાંથી કર્યા બાદ મેં ત્યાં ઘણા બધા બીજી જગ્યાએથી આવેલા લોકો જોયા છે, એ લોકોને આ નથી ખબર હોતી. એ લોકોને કેવી રીતે બોલવું, તમારે કેવી રીતે કરવું, કશું જ નથી ખબર હોતી, જે વસ્તુ તમને એલજે શીખવાડે છે. એટલે જ હું ખરેખર કહું છું કે મારું સૌથી બેસ્ટ ડિસિઝન હતું કે મેં એલજે ઓપ્ટ કર્યું, ખરેખર. અને મને એમ બી થયું કે મેં સારું કર્યું કે મેં બીજી બધી જગ્યાએ જોયું, ફર્યું, 4 જગ્યાએથી સાંભળ્યું, અને પછી મેં ડિસાઈડ કર્યું. ન કરવું પડે એ લોકોને જેમ ભરાઈ ગઈ હોત. ખરેખર, ડેફિનેટલી. એટલે એલજેમાંથી જે પણ સ્ટુડન્ટ્સ પાસ આઉટ થઈને જાય છે એ લોકોનું એક એલેમનાઈ એસોસિએશન પણ છે, એલજે એલેમનાઈ એસોસિએશન. સો ડુ યુ ફીલ કે હવે તમે એમાં જોડાશો તો એ જોડાયા પછી યુ વિલ કન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ
યસ ઓફકોર્સ આઈ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ માય યુનિવર્સિટી માય ડિપાર્ટમેન્ટ કે જેણે મને એક આઈડેન્ટિટી આપી, જેણે હું અત્યારે જ્યાં ઊભી છું એનો બેઝ મને પ્રોવાઈડ કર્યો, તો હું ઓફકોર્સ એમાં કોન્ટ્રીબ્યુટ કરવાની ઈચ્છા રાખીશ. અને લાસ્ટલી આપણી આ કોન્વર્ઝેશનને જે એન્ડ તરફ જવા જઈ રહી છે, તો એક કન્ક્લુઝનમાં એક નાનકડી એવી એડવાઇસ કે જે હમણાં અમારા જે લિસનર્સ સાંભળે છે, યા તો એમને તમે આપવા માંગતા હોય તો ફાઇનલ એડવાઇસ. ઓકે, તો એક ફાઇનલ એડવાઇસ એ આપીશ કે ખરેખર સ્ટુડન્ટનું જે લાઈફ છે ને એ તમારા જીવનનો સૌથી બેસ્ટ પાર્ટ છે. ખરેખર જ્યારે તમે એક વખત સ્ટુડન્ટની લાઈફ એન્ડ કરીને કોર્પોરેટ સેક્ટર આઈધર જોબ સેક્ટરમાં એડ થાવ ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ સ્ટુડન્ટની લાઈફ કેટલી ઇમ્પોર્ટન્ટ હતી. તો તમારી સ્ટુડન્ટની લાઈફનું એક મોમેન્ટ યુ શુડ લીવ. ખરેખર કહું છું, ઘરે સૂતા રહેવામાં એ મજા તમને ક્યારેય નહીં મળે. કોલેજ આવો, કોલેજ આવીને તમારી કોલેજની લાઈફ એક્સપ્લોર કરો. આઈ મીન રેધર દેન લેક્ચર્સ ઓલ્સો કોલેજ લાઈફમાં ઘણું બધું હોય છે. True. એક્ટિવિટીમાં પાર્ટ લો, તમે એમાં એન્ગેજ થાવ, ત્યારે ખરેખર જ્યારે તમે જોબ કરવા જશો ને ત્યારે આ જ મોમેન્ટ્સ હશે જે તમને યાદ આવશે, જ્યારે તમને થશે કે યાર કેટલું એન્જોય કર્યું હતું ને મને બી અત્યારે થાય છે. સો આઈ એમ વેરી હેપી કે હું એક રેગ્યુલર પર્સન હતી. ડેફિનેટલી. તો થેન્ક યુ સો મચ વિશ્વા તમારો આ ટાઈમ આપવા માટે. આઈ હોપ કે અમારા જે લિસનર્સ છે જેમણે સાંભળ્યું હશે, દે હેવ ગેઇન્ડ અ લોટ ઓફ નોલેજ આ કોન્વર્ઝેશન પરથી. થેન્ક યુ સો મચ Yeah, ફોર વિઝિટિંગ thank you. રેડિયો એલજે.